નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર ખેડૂત સહાયક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો તમને આ પોસ્ટર જોઈ અને આ ફોટો જોઈ અને ખ્યાલ આવી જ ગયો છે અને આ ફોટો છે એ મીડિયાની અંદર અથવા તો સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યો છે। તો આપણે જે ખેડૂતનો કપાસ સુકાઈ ગયો છે તો એના માટે શું કરી શકાય, તો એના માટે આપણે કઈ રીતે આની ઉપર વિશ્વાસ કરવો, તો તમે એનું વિગત છે એ તમને આપણા દૈનિક સમાચાર પત્રની એની અંદર પણ આવી ગયા છે। તો એનું આપણે જોઈએ કે એ શું કહેવા માંગે છે। તો કપાસના નમી ગયેલા છોડને ઊભા કરી અને થડ પાસે પગથી દબાવી દેવા। તો મિત્રો, આ કરવાથી જો છોડની સ્થિતિ છે એ હલનચલન થશે તો એના મૂળ પણ છે એ હલી જશે। તો એ પણ એમાં ફાયદો થાય છે કે નથી થતો એ ખ્યાલ નથી, પરંતુ આ દાવો છે એ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જે વૈજ્ઞાનિકો છે એ કરી રહ્યા છે। વિવિધ પાકની જાણકારી માટે કૃષિ વૈજ્ઞાનિકોએ જાણકારી આપી। એમાં ભારે વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે, ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સુભાષ સોથાણીએ પાક જાળવણી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે કપાસના પાકમાં સુકારો આવવાની ભીતિ છે, ત્યારે કપાસના નમી ગયેલા છોડને ઊભા કરી અને થડ પાસે પગથી દબાવી દેવો, સાથે વીઘે 15 કિલો યુરિયા અથવા તો એમોનિયા ખાતર સાથે 150 ગ્રામ સાપ અને 150 ગ્રામ બ્લુ કોપર થડ પાસે આપવું, તેમજ કૂવા કે બોરનું પાણી આપવું। જ્યારે મગફળીમાં સૂયા નાના ડોડવાને નુકસાન થયેલ હોય, ખેતરમાં પાણી ભરાયું હોય તો તેનો નિકાલ કરવો, વીઘે 5 કિલો કેલ્શિયમ નાઇટ્રેટ આપવું અને ટીકા ગેરુ રાતડના નિયંત્રણ માટે ટેબુસાપ સાથે 40 XL મિક્સ કરી છાંટવું અને સોયાબીન જંગલી પાક હોય નહિવત નુકસાનની જોવા મળશે, પરંતુ જો પાણી ભરાયેલ હોય તો તેનો નિકાલ કરવો। તો મિત્રો, આ છે એક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા છે એ ખેડૂતોને ભલામણ કરવામાં આવી છે। તો આ રીતે તમે છે એ જોઈ વિચારી અને આ પોસ્ટ છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ભલામણની, તો એના ઉપર તમારે તમારા ખેતરની અંદર જોઈ વિચારી અને પાકની કઈ સ્થિતિ છે તો એના આધારે તમારે છે એ આના ઉપર તમારે કામ કરવું। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। આભાર।